આ ઉપરણી ભણવામાં આવે, ઉપરણી ઉપરણી કહેવામાં સમજ્યા. પછી એક બીજું મોહરિયો બાંધવાનો. હા, આપણે ભોજપુર દુલો કાક બાંધતા. જી, હા, દુલાભાઈ કાક બાંધતા. દુલો કાક બાંધતા. ઉપર બહુ અથોક ભાવ છે. અક્ષર તો 32 હશે, પણ રવરાય એટલે પેલો અમારી રવેશી જુગ તંબા શક્તિ મુખે સમરે વદા હોય વિશ્વાસ તો રવેશી અંતર મેં રહે મારી અળથળ ને આકાશ. આમાં ત્રણેયના પ્રકાશ પાડવા વાળી રવેશી પછી અમારી રામપરા રૂપલમાં પછી અમારા ચારણ સમાજમાં આજે દેશ વિદેશની અંદર જો નામ ગુંજતું હોય તો અમારો રાજભા એટલે અને 3 ભેગા થયા ને આ અમને રવેશી અને સૂર્યનું નામ પણ રવિ છે. આ બધી બાકી શાકના ચાણો મામાએ 12 મહિના જાન રોકી તો ભાણેજોએ 13 મહિના ત્યાં દાન આપ્યું, દાયત આપી છે. એવો એક દુહો છે કે અંજારમાં ઢોક દીએ ક્યાંક મહિના 13 કોયો ધોના તણા મગણ વખતે મેર. લગન અમને 2 પ્રકાર આમાં અમારો ત્રિવેણી સંગમ બને છે કે એક તો દીકરીઓના મંગલ ફેરા, બીજું અમારી જ્ઞાતિ ગંગા ભેળી થાય, બીજું અમારો સમાજની એકતા મળે. એનું બોકરું મધનું બોકરું ભરી અને લાખો ફૂલાણી કેરાકોટની કચેરીમાંથી માહોલને આંગણે જેથી નહેર આવ્યો તેથી સોનાના પરહાનું દાન લાખા ફૂલાણીને આપી દીધેલ છે કે નહીં આપા માહોલે. ઈ પરિવારની 24મી પેઢી આપા રાજા આવે છે. બેઠી રે સોને ઉગમણે જોરડે નામ તો યુગે સુરાજ જોને ઈ ભાણો રે ઈ લાલ બારી રોવે છે. બાવલના માંડવે રાજભાના એવા મામા આપણી સાથે જોડાણા છે. આપણે થોડી એમની સાથે સીધી વાત કરીએ. આજે જ્યારે રાજભા આવો રૂડો પ્રસંગ માવલને આંગણે માવલના માંડવે આજે પ્રસંગ કરી રહ્યા છે, સમાજને એક નવી રાહ દેખાડવા કે ખોટા ખર્ચા અને એક તાતડે એક માંડવે હેઠે આખો સમાજ બેહી જાય, આવી ખૂબ સારી એમની વિચાર છે અને પ્રસંગ ખૂબ સારો અત્યારે જોઈ શકે છે. બધા આખી દેશ દુનિયામાં એક જ વાત થઈ રહી છે રાજભાની. શું કહેશો આ બાબતે? આ બાબતે તો અમે જેટલું કહીએ એટલું ઓછું પડે, પણ માં રવેશીની કૃપાથી અમારે આ 4 ટીમ સમૂહ લગ્ન છે આયોજન અને રાજભા દ્વારા આ સમૂહ લગ્ન અમને 2 પ્રકાર આમાં અમારો ત્રિવેણી સંગમ બને છે કે એક તો દીકરીઓના મંગલ ફેરા, બીજું અમારી જ્ઞાતિ ગંગા ભેળી થાય, બીજું અમારો સમાજની એકતા મળે. અરસપરસ જેટલો સમાજ ભેગો થાય એટલી એકતા વધે. એટલે રાજભાના વિચારો તો એક દેવ પુરુષ જેવા છે. એમને 2 વાત ધ્યાનમાં છે કે એક સમાજની અંદર બધી વધારેમાં વધારે એકતા વધે, એક જાજી મિલન થાય, બીજો સમાજની એકતા વધે, સમાજની સમૂહ લગ્નમાં દીકરીનું આયોજન થાય તો સમાજની અંદર કેટલું ભંડોળ બચત થાય કે જે માનો કે કોઈ પણ આજે 18 દીકરીઓ છે તો આપણે 18 દીકરીઓના વરરાજામાં હગાવાલા તો હોય છે, પણ બધાય 18 દિવસ નોખા કરે તો સમય કેવડો જાય. તો આ એટલા એક નાના સમયમાં કામ કેવડું મોટું બને. અને સમાજનો જે કોઈને આપણે લગ્નમાં જઈએ ત્યાં એના વરરાજાને જાનમાં પહોંચ્યા પછી વરરાજો આપણને વાહનમાં બેહાડી આવે, પણ મહેમાનો આટલા બધા 18 લગ્નમાં જાય તો એનું ટિકિટ ભાડું ને એટલો ખર્ચો ને એટલો સમય ને એટલો ટાઈમ કેટલો બગડે. એટલે આ વિશે રાજભાના જે એક વિચારો છે એની તો કોઈ વાત અમે કરી ન શકીએ. અને ઈ માં જોગમાયાની કૃપા છે. રાજભાનું મૂળ વતન લીલાપાણી ગીર, જે જંગલની અંદર તમે જાઓ અને કદાચ જુઓ તો એના કદાચ વિડીયોમાં ઓલા ઝૂંપડા ઉપડા બધા અમારા જે દેશી છે બતાવે છે, ત્યાં તમે જાઓ તો એમ થાય. પણ આ માતાજીની કૃપાથી રાજભા એક માની કૃપાથી સરસ્વતી પ્રાપ્ત થઈ છે. આમ તો અમારી જૂની પરંપરા છે. આ સમય લાગ્યો છે. જેમ આપણી જૂની એક કહેવત છે કે પેલા અગ્નિને ચૂલામાં ભારતા અને પછી વાની હટાવે એટલે સવારે પાછી અગ્નિ ઈને ઈ દેવતા આપણને કામ આવતો. એમ અમારા 1100-1150 વર્ષ પહેલા રાજભાના જ કુળમાં એની પરંપરામાં કદાચ 1100-1150 વર્ષ થયા છે આ વાતને, ત્યારે માહોલ કરી અને એનો એક જન્મ અને અમારા કુળની અંદર એ વડીલ પરંપરા એણે 12 મહિના લગી જંગ કર્યો હતો. આમાં રવેશીની કૃપાથી, અને એ પણ પરસો રવેશી માનો જ હતો અને એ પરસાના હિસાબે 12 મહિના લગ્ન કર્યા હતા. એટલે રાજભાને આ કદાચ માં અંદર આવીને કહેતી હશે. અને અમને થોડે પણ એવું અમારામાં 3.5 પાડા હોય છે અને 3.5 પાડાના ચારણો રાજભાને વાલા છે, પણ રાજભા એટલું વિચારે છે
કે અમારા નેહાય ચારણ છે જે બેહું ને માલધારી વિશે જે સંકળાયેલા છે, થોડુંક એજ્યુકેશન ભણતર ઓછું હોય છે, અને જો એને બધા થોડાક વધારે આવી મદદ કરીને આવું બધા એકતા થાય અને શિક્ષણમાં આગળ વધે, એકતામાં આગળ વધે, સમૂહ લગ્ન આયોજનમાં આગળ વધે, આટલા માટે રાજભાના અથોક પ્રશ્નો છે. અમારા સમાજને પણ મારી એવી કહેવત છે કે જ્યારે રાજભા આપણે સૂર્ય ઉગ્યો છે તો આપણે હવ એને વધાવી લેજો, આવી મારી સમાજ પાસે પણ અપીલ છે. અને અમને તો આનો કોઈ આનંદનો પારની વ્યાખ્યા કરી શકીએ એવા શબ્દો નથી અમારી પાસે કે આ વાતને અમે કઈ રીતે. તમે જોવો આ બધો વળી અમારા પહેરવાશમાં, અમારી જૂની પરંપરામાં એમાં કોઈ લેસ માત્ર જો આટલું બધું છે તો આમાં બેન પાર્ટી નથી, ઓલા ડીજે કહેવાય શું, ડીજે નથી. અમારા જૂની પરંપરા ઢોલ શરણાઈ હારે હારે અમારી જે જૂની પરંપરા છે એ અમારા વહીવંશા દેવ બેઠા છે, જેને આપણે બારોટ કહીએ દેશી ભાષા, અમારા વહીવંશા છે જે અમારી કુળની કથા લઈને આવે છે. એ પણ અહીંયા આવી અને આ પણ આ બધું આખો અમારો આ જે કાંઈ લગ્ન વિશે અને મહેમાનો વિશે એનું બધું ઉતારી અને અમારા ચોપડામાં પરંપરા રાખે છે. એટલે રાજભાને માતાજી વિચાર સારા આપ્યા છે. એકની વિચારે અમે કેટલા પણ બધા આની વિચારે કરીએ, પણ હવે આ મા ભગવતીની કૃપા છે અને અમારા સમાજ બધા વડીલોનો સાથ સહકાર છે. સમાજ બધો રાજભાને સાથે છે. પછી કોઈ સમજણ હોય તો કોઈક હોય લગ્ન તો જુદા, આવડો મોટો વિશાળ સમાજ હોય તો એમાં તો 5 જગ્યાએ ઘરે લગ્ન હોય, પણ જાજે ભાગે અહીંયા અમારી આ ચોથી ટીમ છે. અમને તો આ બધું ગોઠવતા અને આટલું બધું કરતા અમને આ ખબર નહોતી કે આ રીતે બને. આ જે કાંઈ કરે છે એ કૃપા માં ભગવતીની છે અને અમને ર ઉપર બહુ અથોક ભાવ છે. અક્ષર તો 32 હશે પણ રવરાય એટલે ર પેલો અમારી રવેશી જુગદંબા શક્તિ મુખે સમરે વદા હોય વિશ્વાસ તો રવેશી અંતર મેં રહે મારી અળથળ ને આકાશ. આમાં ત્રણેયના પ્રકાશ પાડવા વાળી રવેશીમાં, રવેશી પછી અમારી રામપરા રૂપલમાં પછી અમારા સમાજ આખા ચારણ સમાજમાં આજે દેશ વિદેશની અંદર જો નામ ગુંજતું હોય તો અમારો રાજભા એટલે ર, અને 3 ર ભેગા થયા ને આ અમને રવેશી અને સૂર્યનું નામ પણ રવિ છે. આ બધીની માતાજીની કૃપાથી અમને આ લાભ મળ્યો છે અને મળતો રહે, આગળ વધે. રાજભા છે એથી આગળ વધે અને રાજભાના વિચારો અમારા સમાજની અંદર પ્રેરણા કરે ને બધામાં ઉતરે, અમારી એકતા વધે. નકર તો આ કળિયુગ છે, બાંધવ વેર જાજા હોય છે, સામાજિક વેર જાજા હોય છે, પણ સમાજની એક એવડી તાકાત છે, હું કોઈનું નામ ન લઈ શકું, ન કહી શકું, પણ સમાજ જ્યાં એકતા ભેગે થાય ને ત્યાં જોગમાયા પણ આવે છે. સમાજ જ્યાં ભેગો થાય ને ત્યાં ભગવાન કૃષ્ણ પણ આવે. ર ઉપર બહુ અથોક ભાવ છે. અક્ષર તો 32 હશે પણ રવરાય એટલે ર પેલો અમારી રવેશી જુગદંબા શક્તિ મુખે સમરે વદા હોય વિશ્વાસ તો રવેશી અંતર મેં રહે મારી અળથળ ને આકાશ. આમાં ત્રણેયના પ્રકાશ પાડવા વાળી રવેશી પછી અમારી રામપરા રૂપલમાં પછી અમારા સમાજ આખા ચારણ સમાજમાં આજે દેશ વિદેશની અંદર જો નામ ગુંજતું હોય તો અમારો રાજભા એટલે ર, અને 3 ર ભેગા થયા ને આ અમને રવેશી. પણ જ્યારે સમાજ એવો બધો એકતા થાય ને ત્યારે આ કામ આથી હવાયું બનશે એવી મારી ઈચ્છા છે. કારણ કે સમાજની તાકાત, કોઈનું નામ લઈએ તો ઠીક નહીં, પણ સમાજ જ્યારે એકતા થાય ને ત્યારે ગરુડ જેવા પક્ષીને જ્યારે ટીટોળીના દરિયો ઈંડા લઈ ગયો હતો અને સમાજ એકતા થયો એટલે દરિયાએ ઈંડા પાછા આપ્યા. એમ આજના યુગ પ્રમાણે સમાજ એકતા વધે તો કેટલું બધું બળ બને આપ જોઈ શકતા છો. હમણાં થોડાક સમય પહેલાની વાત છે, એક સમાજ એકતા થઈ તો સમાજ આગળ તો સરકાર પણ ઝૂકે છે, તો સમાજ પાસે તો દેવી દેવતાઓ આવે છે. સમાજ એકતાને અમારો આ ગાંધી બાપુનો વિચારો છે ને અમારા જૂના પરંપરા છે. અમારામાં બારીઓ નાખતા એટલે ઉપવાસ કરવો, અનાજ લેવો નહીં, લાકડી લઈને લડવું નહીં, કોઈને તલવાર લઈને મારવા જવું નહીં, ઉપવાસ લઈને બેસી જાય એટલે માતાજીઓ આવતી એને હિસાબે આજ પણ અમારો આ રીતે છે. એટલે અમારા સમૂહ લગ્ન અમારે રવેશી રાજપુરા રવરાઈ માતાજી માહોલ કુળ મેં તમને વાત કરી એમ 1100 વર્ષ પહેલા પાછા એ જ કુળના છે રાજભા. જે 1100 વર્ષ પહેલા હતા એ જ કુળના રાજભા, એ જ અમારા રવેશીમાં. એટલે ઈનો એમ પાછું આપણને એમ દેખાય કે આ કેમ આવી રીતે પાછું ઉતર્યું. એટલે જૂની પરંપરા આવી રીતે ઉતરી છે અને કાયમી એકતા વધે, અમારા સમાજ આગળ વધે, રાજભા છે એથી આગળ વધે એવી માતાજી પાસે પ્રાર્થના.
અને આપની ચેનલનું નામ શું છે? સંઘર્ષ પોડકાસ્ટ. સરગર પોસ્ટકાર્ડ. તમે અમારું જે કાંઈ આરસી વિશે માહિતી લીધી તે બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. અને અમે તો અભણ માણસ છીએ, અમારા પહેરવાશ ઉપર જોઈ લેજો, ક્યાંક શબ્દ આવતો હોય તો કાઢી નાખજો અને સારો મોકલજો. હવે અપેક્ષા જય રવેશીમાં. પેલે છેલ્લે તો તમે છે આ પેલા અમે વરાદાને મેલખોરી બાંધી નવું મેરખ્યું. આ મેલખોરી કહેવાય. ટોપીમાંથી પાઘડી હોય આને ઉપર પાઘડી હોય. પછી પેલા પાઘડી આવે પછી આવે આ ઉપરણી. આ ઉપરણી ભણવામાં આવે. ઉપરણી. ઉપરણી કહેવામાં આવે સમજ્યા. પછી એક બીજું મોહરીઓ બાંધવાનો આવે. એ આવે પાટલી વાળું, આમ આવી રીતે પાટલી વાળું મોહરીઓ આવે. આ મોહરીઓ ભણાય આવી રીતનું. આવી રીતે આમ વરાદા પાઘડી વાળા છે ને પછી આવી રીતે મોહરીઓ અમે વરાદાને બાંધે સમજાયું. મોહર્યું. આ મોહરીઓ ભણાય. પછી આ છે એ આ બનાજ છે. બનાજ દાલ પણ બનાજ ભણાય. આ કડિયું ભણાય. કડિયું. આ કડિયું. પછી આ ભોજપુર આપણે જે સારણની અસલ છે ને, સારણ ભોજપુર આવીને ન હોય એમ. આ ભોજપુર. હા આપણે ભોજપુર દુલો કાક બાંધતા. જી. હા દુલાભાઈ કાક બાંધતા. દુલા બાંધતા ઈ આ ભોજપુર. વાહ. બરાબર. પછી આ ખેવડો ભણાય. ખેહડો. હા આ ખેવડો છે એ રાતા પણનો આવે અને કાળા પણનો પણ આવે. વાહ. પછી આ ત્રોળો ને બેડી ને એવું પહેરે અને સોમણો પહેરે અને આવી રીતે ભેટ વાળો. આ ભેટ આવી ડબલ ભેટ. ડબલ ભેટ. આ ડબલ ભેટ છે. એક ભોજપુરાની ભેટ, એક ખેરડાની ભેટ છે અને એક ભોજપુરાની ભેટ છે. જી. બરાબર. એવી અને આ પાઘડીઓ છે ને આ 6 જાતની પાઘડીઓ વાળવામાં આવે. કાનો મધુડું બાંધતો. હા. હા કાનાભાઈ બંધુડા બાંધતા. જી. હા ઈ પણ નોખી જાતની આવે. એમે મુઈ પણ એવી 4-5 જાતની પાઘડીઓ આવતી. વાહ. ધોળું મેકર ભણાય. આ મોટી ઉંમરના હોય ને એ આ મેકર બાંધે. એટલે જુવાનના હોય એ ધોતિયું બાંધે. રાતા પરનું કાળા પરનું ધોતિયું બાંધે. પછી એમાં મોહરીઓ આવે. પછી વરાદાને જે પાઘડી બાંધી એ લાલ બાંધે પાઘડી. એ આ તો હાદિયું પાઘડી આવી ગયું ને કે હીરની પાઘડી આવતી. હીરની પાઘડી બાંધતો. હીરની પાઘડી હમણાં ગણાય છે. એ હીરની પાઘડી એટલે થાય 30-40 હજારની. અને આ પાઘડી છે ને આ તો સાદિયું છે પણ લાલ. આપણે લાલ વરદાને આ લાલ બાંધવાની. પછી આમાં આટિયાળી આવે વરદાન બાંધવાની અને આવી પાટલીવાળી આવે એ પણ લાલ. અને આ છે ને વડા માણસ અમારા મોટા માણસ હોય ને એ આ મેકર બાંધે. અને જોવાનલા હોય ને એ રાતા પરનું ધોતિયું બાંધે. ધોતિયું ભણાય ને અને કાળા પરનું ધોતિયું બાંધાય. અને એમાં બધું આ વીસમાં મોહરીઓ આવે. એનું મોહરીઓ આવે. એવી રીતે અમે પાઘડી વાળતા. પછી સાપો પણ હું બાંધતો. સાપાય બાંધી જાણા. આ અટિયાળી પાઘડી બાંધી જાણ્યા. પછી આવી મેકર બાંધી જાણા. પછી ધોતિયું બાંધી દીયા. એવી માંડવે જ્યારે આ પ્રસંગ થઈ રહ્યો છે, એક જ વાત આખા દેશ દુનિયામાં જ્યારે થઈ રહી છે કે માવલને માંડવે રાજભા આવોરડો પ્રસંગ કરી રહ્યા છે, ત્યારે અહીં ચારણના બારોટજી અહીં ઉપસ્થિત છે. એ માવલ હાબાણીના થોડાક દુઆ આપણે એમની પાસેથી સીધા સાંભળીએ. જી. જય માતાજી. મારું નામ કરણભાઈ બારોટ છે. આંબલિયાળા મારું ગામ છે. આપા માહોલે વિક્રમ સંવત 952 અંજારની અંદર જાંજબાઈ, ઉમાબાઈ, સુમાબાઈ અને રતનભાઈ આ 4 દીકરીઓના જ્યારે લગ્ન કર્યા ત્યારે કચ્છ ધરાની અંદર 3.5 પાલા ચારણોને 1 વર્ષ સુધી એટલે કે 12 મહિના સુધી પોતાને આંગણે જમણવારે કીધું. 12 મહિના જાન રોકી હતી. એનું એક ગીત અમારા વડીલ હરદાસ બાપાનું એ માહોલનું નામ માંડવાની નીચે જ લખેલ છે. એ લગ્ન ક્યારે કર્યા હતા આપા માહોલે કે મા મહિને જગન માંડ્યો વડા ભૂપો વખાણે કમળ મગર બ્રજ ખેર નંગ ભોજા નાણે સંવંત 9 ને સાતમના લગ્ન જોયા હતા પંડિતે પુરાણે વાર શુકર વર્ષ 52 પક્ષ વિશે પ્રમાણે વર્ષ સદન વિવાહ રચ્યા એને જગત બધું જાણે ત્યાગ મહિના 13 આ તો રટ બાટી રાણે તેથી જસ કાઢ્યો ભવ જીતો અને જગમાં આપો માહોલ હાબાણે. હવે આ જંગની અંદર બાટી શાખના ચારણો હતા. જે મેર બાટીનો પરિવાર બાટી શાખના ચારણોએ મામાએ 12 મહિના જાન રોકી તો ભાણેજોએ 13 મહિના ત્યાં દાન આપ્યું, દાયત આપી છે. એવો એક દુહો છે કે અંજારમાં ઢોક દીએ ક્યાંક મહિના 13 કોયો ધોના તણા મગણ વખતે મેર. અને આપા માહોલે 3.5 પાલાના ચારણોને જે 12 મહિના સુધી જંગ કર્યો હતો એ જંગની અંદર શરૂ માહોલે સરાવ્યા
તેથી આ વસ્તુ કોઈ નથી, તેથી ચોખા ઘી અને ગોળ આ મહેમાન નથી એ સમયમાં. હા. વિક્રમ સંવત 777 લાખા ફુલાણીના બહુદી ચાણ આપા માહોલ જે હતા, કોનાનો પરવા આપા માહોલે લાખા ફુલાણી દાનમાં આપ્યા પછી પાલા તો તોડે પ્રબળ પણ અમારો ટવો છે સરમોડ. વાહ. 3.5 પાલામાં ચવાચાળ ને સરમોડ એવા માટે કહેવામાં આવ્યો છે કે આપા માહોલની ગળતી આ હોનબાઈ માએ હા. દૂધનું બોગરું અને ઘીનું બોગરું મધનું બોગરું ભરી અને લાખો ફૂલાણી કેરાકોટની કચેરીમાંથી માહોલને આંગણે જેથી નહેર આવ્યો હા. તેથી સોનાના પરહાનું દાન લાખા ફૂલાણીને આપી દીધેલ છે હા. કે ત્યાં આપા માહોલે ઈ પરિવારની 24મી પેઢી આપા રાજા આવે છે. હા. ત્યાં માં રવડાઈનો સાક્ષાત વિરાજમાંથી આયા નવનાનો કુંભને રવિચંદ્ર સાહિત્યમાં રાજપુરા ધામ રવિચંદ્ર ધામની અંદર આપા આલસુરના સુપુત્ર માળા આપા આલહુર તળો વિશ્વ વિખ્યાત અને ડાયરાને બોલાવતો અને રમશે રાજભા છંદ કુવા અને સપા ખરા બાપુનો થોતું વિદ્વાન છંદ કુવા અને સપા ખરા બાપુનો થો વિદ્વાન ડાયરાને ડોલાવતો અને રમશે રાજભા રામ આવા ધામની અંદર મેં એક સરસ રજૂ કરું એ આય બેઠી રે આજે તો બેઠી રે રાજપુરે અમારી રવરાજ માવળે એ યાર બેઠી રે સોને ઉગમણે જોરડે નામ તો યુગે સુરજ જોને ઈ ભાળો રે ઈ લાલ બારી રવે છે આય તો બેઠી રે રાજપુરે રવરાય માવળે એમાં બેઠી રે કાજી માટીના જ કુંભમાં ઓન બેટી તોતા નવે નાળવાના એના બેઠી રે રાજપુરે વિક્રમ સંવત 952 આપા માહોલે જે આ મહાન જંગ કર્યો તેમાં નરાસાળ અવસુરા હા. જેમાં તમે આવો છો હા. અવસરા દાદાએ માવજીને માટે અમારા દાદાને શું શું આપ્યું એના અવસરાના ચોપડામાં ઉલ્લેખો છે. હા. શું આપ્યું હતું આપા અવરાએ અવસરા ચારના 55 દીકરા છે, જેમ ટાપરિયા શાકના ચાણો છે એના વૈવંચા બાવ તમે છે, હા. તમે ગઢવી પણ અવસરામાં આવો તો તમારા પૂર્વજોને ઈ જંગની અંદર અમને બાળકોને શું આપ્યું કે તાજી લે ઘોડા 30 ઓહ. તો ગજરાજ હાથિયા પછી માહોલ કેરે માંડવે લઈ અહુરે આપિયા વાહ. તાજી ને ઘોડા 30 તો ગજરાજ હાથિયા માહોલ જીને માંડવે લઈ અહુરે આપિયા તુર્કી ઘોડા 30 ઓહ. 20 એક વડારા 900 કાશીના નોંગ હા. तुर्की घोड़ा 30 तो गुजरात दंतारा 900 काशी नंग 60 समन पास सजुता हाँ जोर वगा 900 काशी एता दान माहौल जिन्ने मांडवे लई अहुरे आपिया एता दान माहौल जिन्ने मांडवे अरे लई अहुरे हमने आपिया. વાહ, વાહ.